હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી। આજે હું તમારી સાથે એવી રેસીપી શેર કરીશ જે ફરસાણવાળાની દુકાને મળે, એકદમ ખૂબ જ ટેસ્ટી તેવી જ રેસીપી આજે હું તમારી સાથે શેર કરીશ। તો આજે આપણે બનાવશું ફરાળી પેટીસ, જે બજારમાં મળે તેવી જ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી ખૂબ જ ટેસ્ટી એવી જ પેટીસ બનાવવા માટે મેં અહીંયા લઈ લીધા છે 3 મોટી સાઈઝના બટાકા। તો તેને આપણે આવી ખમણીની મદદથી ખમણી લઈશું। તો બટાકા અહીંયા આપણે એકદમ ઠંડા થવા દીધા હતા બાફીને। તો બટાટાને આપણે બાફીને ઠંડા જ થવા દેવાના છે। જો ગરમ હશે તો તમારા બટાટામાંથી પાણી છૂટું પડશે। તો આવી રીતે આપણે બધા જ બટાટાને ખમણી લીધા છે। તમે જોઈ શકો છો બટાટાનું સીણ। તો આવી રીતે આપણે બટેટા ખમણી લઈશું। હવે એમાં આપણે નાખી દઈશું તપકીરનો લોટ, જે મેં અહીંયા 3 ચમચી એડ કરી દીધો છે, જે ફરાળમાં ખવાતો તપકીરનો લોટ આવે તે। હવે એમાં મેં અહીંયા ફરાળી મીઠું લઈ લીધું છે। જો હું તમને બતાવી દઉં, આ રીતનું ફરાળી મીઠું આવે તે મેં અહીંયા લીધેલું છે, ફરાળી મીઠું મહાત્મા। હવે આને આપણે લોટ બાંધી લઈશું હળવા હાથે। તો આવી રીતે હું લોટ બાંધતી હતી તો મારે હજી 1 ચમચી લોટની જરૂર પડી। તો અહીંયા ટોટલ 4 ચમચી લોટની જરૂર પડી છે। તો મેં અહીંયા 4 ચમચી લોટ એડ કરી અને લોટ બાંધેલો છે। તો તમે જો તમારો લોટ આ સમયે હજી પણ થોડો ઢીલો હોય તો તમે થોડો લોટ એડ કરી અને તેને કોરો કરી શકો છો। તો ઉપરથી હવે આપણે કોરો લોટ એડ કરી અને આને આપણે તૈયાર કરી લઈશું। તો આવી રીતે આપણે લોટ તૈયાર કરી લીધેલો છે। તમે જોઈ શકો છો આવી રીતે આપણે લોટ બાંધી લેવાનો છે। હવે આનું આપણે ઢાંકી અને સાઈડમાં કરી દઈશું થોડીક વાર માટે। આવી રીતે એકદમથી કોરા લોટથી સ્ટફિંગ કરીને થોડીક વાર આપણે રહેવા દઈશું। અહીંયા આને આપણે ઝાઝી વાર નથી રહેવા દેવાનું, કેમ કે આપણા બટેટામાં મીઠું હતું એટલે મીઠું ઓગળે, એટલે માટે લોટ ઝાઝી વાર નથી રહેવા દેવાનો। અહીંયા મેં એક મીડિયમ સાઇઝનું બટેકું ખમણીને લઈ લીધું હતું। તો તમે જુઓ એટલા જ માપમાં મેં અહીંયા ટોપરાનું સીણ લીધેલું છે અને એટલા જ માપમાં મેં અહીંયા શેકેલી સિંગનો ભૂક્કો લીધેલો છે। તો શેને સાવ સહેલું માપ આપણે આ બનાવી રહ્યા છીએ અંદરનું સ્ટફિંગ, પેટીસની અંદરનું સ્ટફિંગ। હવે આપણે નાખી દીધું છે ફરાળી મીઠું અને 2 મોટી ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશું। પેટીસને અંદરના માવામાં થોડી મીઠાશ અને થોડી ખટાશ અને તીખાશ હોય તો જ તે સારી લાગે છે। અને 2 ચમચી જેટલી દ્રાક્ષ એડ કરી દીધી છે આપણે, અને 1 ચમચી મેં અહીંયા તીખા મરચાંની પેસ્ટ એડ કરી છે। હવે આપણે 1 લીંબુનો ફાડાનું રસ એડ કરી દઈશું અને અડધી વાટકી કોથમીરના પાન। હવે આ બધું આપણે બરાબરથી મિક્સ કરી લેશું। તો આવી રીતે હળવા હાથે આપણે બધું મિક્સ કરી લેશું। તો તમે જોઈ શકો છો એક બટેટાના માવામાંથી આપણો બધો મસાલો મિક્સ થઈ રહ્યો છે અને મિક્સ થઈ ગયો છે, તમે જુઓ કેવું। તો આવી રીતે આપણે અંદરના સ્ટફિંગ માટે બનાવી લેવાનો છે માવો, બટેટાનો મસાલો। તમે જોઈ શકો છો આવી રીતે બનાવવાનું। તો અહીંયા અંદરના સ્ટફિંગ માટે મેં મસાલો બનાવીને તૈયાર કરી લીધો છે। હવે મેં હાથ તેલવાળા કરી અને નાના નાના બોલ્સ બનાવી લઈશું આના આપણે। તો આવડા આપણે નાના નાના બોલ્સ બનાવી લઈશું બધા જ। બહુ મોટા બોલ્સ નથી બનાવવાના, આની ઉપર પણ હજી લેયર આવશે। તો અહીંયા મેં બધા જ બોલ્સ બનાવી લીધા છે।
તો આવી રીતે નાના નાના બોલ્સ બનાવી અને હવે આપણે બનાવશું ઉપરનું લેયર. તો ઉપરનું લેયર બનાવવા માટે મેં તેલવાળા હાથ કરી લીધા છે અને એક લુવો લઈ અને તેને આવી રીતે રાઉન્ડ શેપમાં પહેલાં બનાવી લઈશું. પછી આવી રીતે હાથના આંગળીની મદદથી આપણે પૂરી જેવું એકદમ રાઉન્ડ શેપમાં બનાવી લઈશું. તો આવી રીતે રાઉન્ડ શેપમાં બનાવી અને ઉપર જે આપણે ગોળી બનાવી હતી તે મૂકી દઈશું. બોલ્સ બનાવ્યું હતું પેટીસનું તે, અને તેને આવી રીતે કરી અને આપણે વાળી લેવાનું છે. આંગળીની મદદથી આપણે જે પણ માવો વધે તે કાઢી લેવાનું છે. બસ આ રીતથી જ કરવાનું છે હળવા હાથે. જો તમે વધારે તેને કરશો તો તેનો માવો બહાર નીકળી જશે. એટલે તેને હળવા હાથે આવી રીતે પડ વાળવાનું છે. તમે જોઈ શકો છો મેં અહીંયા કેવી રીતે પડ વાળ્યો તે. તો બસ આવી રીતે બધા જ રાઉન્ડ શેપમાં બધા જ બોલ્સ બનાવી લેશું આપણે. પછી આપણે તપકીરના લોટમાં તેને કોટ કરી લેશું. ધ્યાન રહે કે અહીંયા બહુ વધારે લોટમાં કોટ નથી કરવાનું, મીડિયમ લોટથી કોટ કરવાનું છે આપણે. બસ આ રીતે આપણે કોટ કરી લેશું. તો બધા જ બોલ્સ આવી રીતે આપણે બનાવી લઈશું. તો મેં અહીંયા બધા જ બોલ્સ આવી રીતે બનાવી લીધા છે. હવે આને આપણે તળવા માટે લઈ લઈશું. તો અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું, તેને આપણે જોઈ લઈશું. તો તેમાં મેં એક લોટનો ટુકડો નાખી અને જોઈ લીધું છે, તે ઉપર આવી ગયું છે. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો હવે તેમાં આપણે નાખી દઈશું જે બોલ્સ બનાવ્યા હતા તે એડ કરી અને તળી લઈશું. તો આવી રીતે ધીરે ધીરે આપણે બધા જ બોલ સમાય એટલા 3 થી 4 નાખી દઈશું. બસ હવે આને થવા દઈશું. જો તે તેની જાતે જ ફરે છે અને ઉપર આવે છે, આપણે અત્યારે તેને જારાથી નથી ઓલું કરવાનું. બસ હવે આપણે જારો અડાડશું. જો તમે વારંવાર જારો અડાડ્યા કરશો તો તે ખુલવાની કોશિશ કરશે. ઉપરના પડ ખુલી અને અંદરનો માવો નીકળી જશે. એટલે તેને વારંવાર આપણે ફેરવવાના નથી. બસ આવી રીતે એને થવા દેવાના છે. એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે થવા દઈશું. તો તમે જોઈ શકો છો એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ અને આપણી પેટીસ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આવી રીતે આપણે બીજા બોલ્સ પણ એડ કરી દઈશું. તે પણ આપણે એ જ રીતે ફેરવશું. તમે જોઈ શકો છો તે પણ આપણે એ જ રીતે ફેરવાશે અને તે પણ બનીને તૈયાર છે. તો આવી રીતે બધા જ બોલ્સને મેં બનાવી અને પેટીસ બનીને તૈયાર થઈ ગઈ છે આપણી. હવે પેટીસ સાથે ખાવાની ફરાળી ચટણી બનાવશું આપણે. તેના માટે પણ મેં અહીંયા શેકેલી સિંગનો ભૂક્કો લઈ લીધો છે, અડધી વાટકી દહીં અને 1 તીખા મરચાંની પેસ્ટ અને 1 મોળું મરચું એડ કરી દીધેલું છે. હવે તમે ચાહો તો આમાં લીંબુનું રસ પણ એડ કરી શકો છો. અને થોડુંક ફરાળી મીઠું એડ કરી દીધું છે, અડધી ચમચી. અને 3 થી 4 ટુકડા લીલા નાળિયેરના એડ કરી દીધા છે. બસ તો ચટણી બનીને તૈયાર છે. ફરાળી ચટણી સાથે ફરાળી પેટીસ. તો તમે જોઈ શકો છો ફરાળી પેટીસ બનીને તૈયાર છે. જો તમને આ મારી ફરાળી પેટીસની રેસિપી કેવી લાગી તે જરૂરથી મને જણાવજો. અને મારી રેસિપી જરાક પણ પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પેટીસ બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ ટેસ્ટી એવી પેટીસ ઘરે જ બનાવો. જય માતાજી.